આગળ વાત કરીએ જૂનાગઢની વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આ બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન થવાનું છે, જેમાં હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત બાદ ભૂપત ભાયાણીએ પ્રતિક્રિયા આપી છે। જણાવ્યું કે વિસાવદર બેઠક પર આમ આદમીનું પ્રભુત્વ અમારા લીધે હતું। આમ આદમી પાર્ટીનું હવે કોઈ વજૂદ રહ્યું નથી। લોકો ભાજપ પર વિશ્વાસ કરે છે અને ભાજપને જ જીતાડશે તે નક્કી છે તેવું ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરાઈ છે, ત્યારે ભૂપત ભાયાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ તેમને કારણે હોવાનું જણાવ્યું હતું। કે લોકો ભાજપ પર જ વિશ્વાસ કરે છે અને ભાજપને જ જીતાડશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જુનાગઢની જે વિસાવદરની વાત કરવામાં આવે તો જુનાગઢના જે વિસાવદર છે, વિસાવદરની અંદર હાલ તો ચૂંટણીના પડઘમ જે વાગવા જઈ રહ્યા છે। જરૂરથી જો વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી ચૂંટણીની, વિધાનસભાની ચૂંટણીને લઈને। ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હાલ વિસાવદરની વિધાનસભાની ચૂંટણીને લઈને જે વિસાવદરના જે ઉમેદવાર તરીકે જે નામ જાહેર કરી દેવામાં આવ્યું છે। જો વાત કરીએ તો વિસાવદરની અંદર અગાઉ જે ધારાસભ્ય બની ચૂકેલા જે ભૂપત ભાયાણી છે, ભૂપત ભાયાણી હાલ આમ આદમી પાર્ટીમાંથી જે ચૂંટણી લડ્યા હતા ને ત્યારબાદ જે ધારાસભ્ય બન્યા હતા। અને બીજી તરફ જો વાત કરવામાં ભૂપત ભાયાણી જે ધારાસભ્ય બન્યા પછી પક્ષ પલટો કરીને ભાજપમાં જતા રહ્યા છે, તો બીજી તરફ ભૂપત જે ભાયાણી છે એમની એક પ્રતિક્રિયા પણ સામે આવી છે। એમનું એવું માનવું છે કે ભાઈ હાલ કોઈ પાર્ટીનું કે કોઈ લોકોનું પ્રભુ અહીંયા છે નહીં। અમારું અમે લોકોએ જ અમને જોઈ અને અમારા કામ ખેડૂતોના અમે કામ કર્યા છે, અમે લોકોના કામ કર્યા છે। અત્યારે અમારું પ્રભુત્વ જોઈને જે લોકોએ અમને જે મત આપ્યા હતા। અને જો બીજી તરફ વાત કરવામાં આવે તો અહીંયા કોઈ પણ લોકો મેદાન આવશે તો એ લોકો અમને જોવે છે, એવી પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી। બીજી તરફ જો વાત કરવામાં આવે તો અગાઉ જે થોડા દિવસો પહેલા જે નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ આમ આદમી પાર્ટીને લોકોએ વિસાવદરમાંથી જાકારો આપ્યો છે, એવું પણ ભૂપત ભાયાણીએ ક્યાંક ને ક્યાંક જણાવ્યું છે। અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો હાલ તો વિસાવદરની અંદર કોઈ ચૂંટણી પંચે જાહેરાત કરી નથી, છતાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ગોપાલ જે ઇટાલિયા છે એમનું નામ જે જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે તો જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં જે ચૂંટણી જંગ કેવો જામશે, કારણ કે ગોપાલ ઇટાલિયાના નામ જાહેર કરી દેવાથી ક્યાંક ને ક્યાંક જે રાજકીય જે લોકો છે, જે રાજકીય લોકોની જ્યાં વાતોમાં જે ખળભળાટ મચી ગયો છે કે ભાઈ હાલ તો વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા હતા જે ભૂપત ભાયાણી, અને ત્યારબાદ એને જે ભાજપમાં પક્ષ પલટો કર્યો છે। ત્યારબાદ એવા એક દિગ્ગજ જે નેતા આપના છે એમનું જે નામ જાહેર કરતા ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે। તો હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં જે ચૂંટણી યોજાશે, જે ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણી જાહેર કરવામાં આવશે તો કેવો ચૂંટણીનો જંગ જાગશે એ જોવાનું રહ્યું। જી।